દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા શહેરમાં ગંદકીના સામ્રાજ્ય વચ્ચે સ્વચ્છ અભિયાન મિશનના લીરે લીરા ઉડતા દેખાઈ રહ્યા છે। નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે। સંપૂર્ણ વ્યવસ્થા કથળાઈ ગઈ હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા, જેને લઈને દેવગઢ બારિયા શહેર કોંગ્રેસ મેદાને આવી છે। ખાસ કરીને ઐતિહાસિક માનસરોવર તળાવ અને વ્યસ્ત શાક માર્કેટ જેવા વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે। ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે। તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે વારંવારની રજૂઆતો છતાં પણ કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી। સાફ સફાઈના નામે માત્ર ને માત્ર મીંડું જોવા મળી રહ્યું છે। ત્યારે વહેલી તકે સાફ સફાઈ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં આક્રમક આંદોલન કરવામાં આવશે। નગરપાલિકાનો આ કથળેલો વહીવટ આપણે જોઈ રહ્યા છે। પ્રમુખશ્રીને હું નિવેદન કરવા માંગુ છું કે તમારી સત્તાની લડાઈમાં એક પ્રમુખને પણ હું બંને પ્રમુખને કહેવા માંગુ છું, જો તમારી સત્તાની લડાઈ આવી રીતના ચાલુ રહેશે તો આ ગામની હાલત એકદમ ખરાબ હાલત થઈ જશે। આ મહાદેવ મંદિરની પાસે જે શાક માર્કેટ આવેલું છે ત્યાં કચરાના ઢગલા થઈ રહ્યા છે। તો હું બંને પ્રમુખને નિવેદન કરું છું કે આપ રાજીનામા આપી દો અને કોઈ બીજાને ચાન્સ આપો, જેથી દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તારના જે પ્રાથમિક સુવિધાઓ છે તે લોકોને મળી રહે। હાલ પરિસ્થિતિ એટલી કથળેલી છે, કોઈ ગંદકીમાં લોકોને રહેવા મજબૂર થઈ ગયા છે। એક પણ શૌચાલય ચાલુ નથી। દેવગઢ બારિયાના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે।